ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારું બધાનું ફરીથી સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. સવારના વાગી રહ્યા છે અત્યારે 8:30 વાગ્યા છે અને જસ્ટ જે આપણું ડેલી રૂટિન હોય છે 8:30 વાગ્યા. સોરી, બજાર શાક માર્કેટ આવ્યો હતો અને આજે શાક માર્કેટ ઘણું ઓછું લીધું છે કારણ કે ગઈકાલનું શાકભાજી બધી ઘણી બધી વધી છે અને આજે અત્યારે શું લીધું એ તમને એકવાર પાછું બતાવી રહ્યો છું. જો આજે છે કોથમીર છે, કેપ્સિકમ છે, ટામેટા, કાંડા અને બટાકા, બસ. બાકી બીજું કશું લીધું નથી. અને વાત કરીએ આપણે ગઈકાલના બિઝનેસની. ગઈકાલે બિઝનેસ ખૂબ જ સારો થયો હતો. ધાર્યું એટલે કરતાં ઘણું સારું થયો. અને ગઈકાલે દિવસ ગયો હતો ત્યારથી કસ્ટમર ચાલુ હતા. એટલે વિડીયો પણ નહીં. બીજું શું થયેલું કે ગઈકાલે મોબાઈલની બેટરી ડાઉન થઈ ગયેલી એટલે એ હિસાબે આનો વિડીયો શૂટિંગ થયો નહીં હતો. તો ચલો કંઈ નહીં, એન્ડ ભલા તો સબ ભલા. એન્ડ ઓફ ધ વિડીયો છેલ્લા 2 વીક છેલ્લા રાતે હિસાબ છે કે ઘણું સારું થયો, આનંદ થયો. હવે આજે પ્રોબ્લેમ તો નહીં. હવે આજે શું છે, આજે કયો વાર છે? આજે તારીખ થઈ છે 12 એટલે આજે છે શુક્રવાર અને ઈદનો આજે 2 મિનિટ બહુ વાત બરાબર. આજે શુક્રવાર છે, ઈદનો બીજો દિવસ છે ને ગઈકાલે ઈદ જો કંઈ અમને લાગતું નહીં હતું કારણ કે કસ્ટમર ગઈકાલે શું કસ્ટમર રેગ્યુલર કસ્ટમર હતા કે નવા ચહેરા દેખાય જ નહીં હતા. એટલે અત્યારે થોડો બિઝનેસ થોડો કહેવાય ડાઉન કહેવાય કારણ કે નવા કસ્ટમર દેખાડે ને બધા જે રેગ્યુલર તે જ બધા આવે છે અત્યારે, એવું છે ભાઈ. તો ચાલો કે ઘરે જાઉં છું, ઘરને ફટાફટ ફ્રેશ થઈને ચટણી બનાવી બેસી જઈશ. તો ત્યારે એમને મળું. ત્યારે તમે એક કામ કરજો, તો ચેનલ પર નવા હોય ને ભાઈ ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, લાઇક કરજો અને કોમેન્ટ કરજો. એક મસ્ત સજેશન ભાઈઓ ગમે તે કોમેન્ટ નહીં કરતા કારણ કે એક ભાઈ છે ચાલો ખબર નહીં એટલું ગમે તેમ કોમેન્ટ કરે છે, કંઈ ચાલે. હવે 100માંથી 1-2 તો હોય જેવા એટલે આપણે બહુ ઇગ્નોર કરવાનું એને બહુ ધ્યાનમાં લેવાનું નહીં. હા, પણ એ ભાઈની હું આશા કરું કે એ ભાઈની તબિયત સારી રહે તો મને કોમેન્ટ કરે કારણ કે એ વિડીયો જોઈએ તો મને કોમેન્ટ કરે છે, બરાબર ને? તો આપણે ઊંધું નહીં બોલવાનું છે, ભલે આપણે વિશે ઊંધું પણ આપણે સારું બોલવાનું. તો જઈએ ઘરે. તો અત્યારે ઘરે આવી ગયા છે અમે. તો ફ્રેશ સામાન તો મૂકી દે ફટાફટ ને ફ્રેશ થઈ ગયા. ચાલો. સામાન મૂકી દીધો છે. તો ચલો ફ્રેશ થઈ ગઈ. ફ્રેશ થઈને પાછું તમને બોલું છું ચટણી બનાવતી હતા. તો અત્યારના વાગ્યા છે સવારના 10 એટલે 9:15 જેવું થયું છે. સાચે સ્કૂલથી છૂટવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે સ્કૂલે લેવા જાઉં છું, પછી આવીને ફટાફટ નાહી લઈશ, પછી ડીમાં જઈશ. અને જો આપણે હીરો આપણે ઉઠો હમણાં ઉઠવા મેં સારું ઉઠો ભાઈ ઉઠો. હે कल उठेंगे तुम? तो भाई काले उठने की है आज आपको सुई हो भाई क्या साक्षी આવી ગઈ છે સ્કૂલથી. અરે કાંઈ મૂછી પાસે હંડાઈ લેશું આપણે. તો અત્યારે 11:40 થઈ છે અને જસ્ટ બધું મટીરિયલ બધું થઈ ગયું છે. અત્યારે આવ્યો હતો શોપમાં જાનકીનો ફોન રિપેરિંગ કરવા માટે. ફોનનું લોક અને જે ચાર્જિંગ પોઈન્ટ આવે ને એ ચાર્જિંગ પોઈન્ટ બગડી ગયું. ફોન અત્યારે રિપેરિંગ થાય ટોટલ 350 જેવો ખર્ચો થયો છે.
એટલે ફોન સરસ રિપેર થઈ જશે, ભાઈ ટેન્શન નહીં. કારણ કે શું હેમની સ્કૂલમાં અને આરટીનું ફોર્મ ભર્યું ને એમાં જાનકીનો નંબર આપ્યો છે. એ ફોન જરૂરી છે. ફોન ચાર્જ થતો જ નહીં હતો, તો ફોન ચાર્જ થાય ફર્સ્ટ ક્લાસ રેડી થઈ જશે. આખું જે છે ને એ એક હબ છે આખું મોબાઈલ રિપેરિંગનું, એ બધું તમે મોબાઈલ રિપેરિંગ કરી શકો છો. તો બસ હવે 11:40 થઈ છે, 10 મિનિટ જેવું લાગશે અહીંયા. એ ઘરે જઈશ, હજુ ભેટ લેવાના બાકી છે, ભેટ લઈને પછી ઘરે જઈશ. જોઈએ એ તો દોડીએ બધું. હા ભાઈ રેડી કરે છે આપણું ફોન, તો પાછું તમને મોડું ફેવર રહીને બધા ઘરે આવી ગયા છે. અમે હું આવી ગયો છું, જો ભેટ બધું લઈ લીધું છે અને જાનકીનો ફોન પર થઈ ગયો. 350 રૂપિયા ખર્ચો આવ્યો છે. હેમભાઈના જે હેમનું ઘર બનાવ્યું છે, આ હેમનું ઘર છે. 2 મિનિટ. આ હેમનું ઘર છે, એ અમારા બધા ગાડી મૂકે. આ બ્રેડ મૂકી દે. 8 ને 2 10 પાઉં છે. ચાલો કંઈ હવે થોડુંક જમી લઈએ, પછી વેજીટેબલ કટિંગ કરવાના છે, બધું છાબલીઓ ભરવાનું તૈયારી કરવાની છે, તો તૈયારી કરીએ ત્યાં સુધી. તો ભાઈ આપણે આપણી જગ્યા પર આવી ચૂક્યા છે અને અત્યારે સાંજના વાગ્યા છે 5. જાનકી સાથે નથી આવી કારણ કે ઘરે કામકાજ કરીને આવશે. છોકરો એક્ઝામ પડી ગયા, સાંડી છે. હવે ફટાફટ પહેલાં સેટઅપ કરીને ચાલુ થયા. 5 વાગી ગયા, ઘર કેટલા ચાલુ થઈ જશે. તો સેટઅપ કરીને તમને પાછો મળું છું, હે ને. તો અત્યારના સાંજના 6:20 થઈ છે. જાનકી પણ ઘરેથી આવી ગઈ છે અત્યારે, અને એક પેકેટ પણ નીકળી ગયું છે. લગભગ તમને કહું ને કે મે બી 800-900 જેવો વપરો થઈ ગયો અત્યારે. અને અત્યારે ઠંડક પણ થોડીક સારી છે, થોડીક ની જેવી હવા છે, એટલે બફારો પણ નહીં લાગતો ગઈકાલ જેવો. ઓલ ઓવર સારું છે બધું. અને આજે 10 પેકેટ આપણે લાવ્યા છે, બધા પેકેટ 10 લાવ્યા. તો જોઈએ આજે કેટલું થાય છે કેટલું. બીજું પ્રોબ્લેમ શું કે પોલીસવાળા અત્યારે આવીને બંધ કર્યા છે રાતે 10 વાગ્યા પહેલાં. અત્યારે ગરમીમાં શું બધા રાતે 9 વાગ્યા પછી બહાર નીકળતા હોય છે ફરવા માટે. હવે તેમાં એડજસ્ટ કેવી રીતે કરીએ, તો એ વાત થાય છે. બીજું શું છે, પછી મેટ્રો તમે જુઓ છો લાઈન, અત્યારે ત્યાં મેટ્રોનું કામ ચાલુ થયું છે, એટલે હવે એક ખાટ અવાજ બહુ આવશે. એટલે માટી માથું દુખી જશે. તો ચલો કંઈ પછી પાછું તમને મળ્યું કલાક પછી કેટલું છે કેટલું નહીં બતાવીશ તમને. તો અત્યારે છે ને 7:20 થઈ જાય. હવે મેં અત્યારે નવું શું કહ્યું છે, આ છે છત્રીમાં ઉપર અહીંયા ઉપર લાઇટ લગાવી છે ઉપર, એટલે આખો આ મોડું કાર્ડ દેખાય છે બધા તમને. દૂરથી તમે જુઓ ને એ છે ને આખો આ દેખાય છે કાર્ડ. 2 મિનિટ જો દૂરથી આખું નામ બામ દેખાય. બહાર પેલું અજોડ આવે ને એટલે આખું નામ દેખાય. ને અત્યારે તમે વાત કરું 10માંથી કેટલા પેકેટ ભર્યા છે જો તમે બતાવો તમને. 10 હતા ને એમાંથી 1 2 3 4 5 6 7 ને 8. 2 પેકેટ જેવું નીકળી ગયું છે અને સારું છે. તો ચાલો કંઈ નહીં જોઈએ. અત્યારે સારું છે. હજુ તો 7:21 છે. કસ્ટમર એન્ટ્રી શું 8 વાગે ઉઠ્યા હોય છે, 8 વાગે ઠંડક હોય એ પ્રમાણે કસ્ટમર બધા બહાર નીકળે છે. એક્ઝામ પૂરી થઈ ગઈ છે. તો બસ ચાલો જોઈએ પછી કેટલું થાય કેટલું નહીં. જાનકી તો ફોન જોઈએ છે, ટાઈમ મળ્યો છે એટલે. તો ભાઈ અત્યારે છે ને રાતના વાગ્યા છે 11. હવે પ્રોબ્લેમ શું કે અત્યારે પોલીસવાળા આવે છે ને અમને બંધ કે છે, એટલે 10:30 11 વચ્ચે બંધ કરીને અમને નીકળી જવાનું હોય છે. તો બસ થોડું રેડી થઈ ગયું છે બધું, પાછળ આખો લોડ થઈ ગયો, રેડી થઈ ગયું છે. ઘરે જવા માટે નીકળી છે. મટીરિયલ બધું ફ્રેશ થઈ ગયું. ખાલી બ્રેડના ખાલી 6 પાઉં વધ્યા અને સાંજે થોડો મટીરિયલ હતો, એટલે એ બધું તો કર્યું. પાવડર થવા ચરમાં ખાઈ જઈશું. ચલો ઘરે જઈએ છીએ ફટાફટ અને જોઈએ આગળ આજે કેટલું સેલ થયું કેટલું નહીં. તો બાકી બધું તમને જણાવીશ. આજે કસ્ટમર એન્ટ્રી પણ ખૂબ જ ઘણી સારી હતી. એક પછી કસ્ટમર આવ્યા જ કરતા હતા, પછી થોડો ગેપ પડેલો કારણ કે અત્યારે ગરમીના કારણે કસ્ટમર છે ને રાતે 8 વાગ્યા પછી જ આવે છે. 8 વાગ્યા પછી સેલ સારું હોય છે, તો જે બહુ નહીં જેવું હોય છે. ચલો ઘરે જઈએ બાકી તમને મળું. બધા રૂમમાં આવી ગયા છે સુવા માટે, બધું રેડી થઈ ગયું છે. અને આજે રસ્તો એટલું બંધ કર્યું કારણ કે હવે પોલીસવાળા બંધ કરાવે છે, બધાને બંધ કરાવે છે. સરસે બંધ કર્યું અને લગભગ 11 વાગ્યાથી નીકળ્યા ઘરે આવ્યા અને બધું સાફસૂફ કરીને અત્યારે 12 જેવા પર આવ્યા છે. તેને બહારથી બિઝનેસ નહીં, અને બિઝનેસ ખૂબ જ સરસ રહ્યો. કાલ જેવો જ રહ્યો છે એટલે સારું છે. હવે કાલે પાછું કાલે શનિવાર છે તો જોઉં કાલે કેટલા પેકેટ લઉં નહીં લઉં. અત્યારે રેલી આપણે 10 પેકેટ લઈ ગયા છે, અત્યારે 10 પેકેટની આપણી એવરેજ છે. હજુ હેમ જાગે છે, હજુ 10 પેકેટની એવરેજ છે આપણી, તો સારું છે. ત્યાં મોમોવાળું પણ નથી એટલે થોડોક એનાથી તો ફરક પડે છે કે મોમો જે ખાવા એ આપણે સેન્ડવિચ ખાઈને જાય છે. અને આજે થોડી ગરમી પણ ઓછી હતી એટલે ખૂબ જ સારું રિસ્પોન્સ થયો. અને આજે ઈદનો બીજો દિવસ છે, હે ને.
હજુ 3 દિવસ બાકી છે. મે બી એના કારણે હોય છે કે પોલીસવાળા બંધ કરાવતા હોય. તો બસ આજના વિડીયોમાં આટલું જ છે. તો વિડીયો તમને પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ.